વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પંજાબી શાક અલગ રીતેની રેસીપી આપવાની છું. તો મેં તમને પનીરનું પણ મારા બ્લોગમાં આવી ગયું છે. મેં પનીરને પણ કુકરમાં બાફીને તૈયાર કરી લીધું છે. એની રેસીપી મેં ઓલરેડી હવે હું અપલોડ કરી દઈશ. અને હવે અત્યારે મેં આ બધું જ આ શાકને મેં તળી લીધું છે. તળેલા શાકનો સ્વાદ અલગ જ આવે છે. આપણે જે હોટલમાં ને એમ ખાઈએ છીએ એનો સ્વાદ જેવું આવે છે. એટલે અને આમાં મેં શાકને મારી પાસે જે અવેલેબલ હતું કેપ્સિકમ, ગાજર અને બટેટા, અને મેં આ વટાણાને પ્રિઝર્વેટિવ જ હતા મારી પાસે ફ્રીઝરમાં, તો મેં એને ડાયરેક્ટ જ લઈ લીધા. મેં એને કાંઈ જ નથી કર્યું જેથી આપણા વટાણાનો કલર એકદમ ગ્રીન આવશે. આ મેં કાજુ અને આને 2 કલાક પહેલાં પલાળી દીધેલા મારા ટાઈમ પ્રમાણે. તમે એને અડધો કલાક માટે પણ પાણીમાં પલાળીને કરી શકો છો. તો હવે સૌ પ્રથમ મેં અહીંયા આગળ 2 ટેબલસ્પૂન ઘરનું ઘી લઈ લીધું છે. એમાં મેં આ 1/2 ટીસ્પૂન જેટલો જે મેંદો છે એને હું શેકી લઈશ. અને પછી મેં એમાં ગળ્યું દૂધ લઈ લીધું છે, હું એમાં નાખી દઈશ. એનાથી આપણી ગ્રેવી એકદમ જ સ્મૂથ થશે. મેંદાનું પ્રમાણ બહુ જ ઓછું લેવાનું છે. અને પછી હવે એમાં એને જરાક જ આપણે સાતળી લેવાનું છે મેંદાને. અને પછી એમાં આ દૂધ નાખી દેવાનું છે જરાક વાર સતળાયા પછી. આ મેં દહીં લઈ લીધું છે જેને હું એમાં મસાલો નાખી દઈશ. અને આપણે આપણા સ્વાદ પ્રમાણે ધાણા જીરું, હળદર, મરચું બધું જ તમને નાખીને દેખાડીશ. તો આપણો આ મેંદો બેજ બહુ જ ઓછા પ્રમાણમાં હતો એટલે થઈ ગયો છે, શેકાઈ ગયો છે. મેં દૂધ પણ નાખી દીધું છે એમાં. હવે આપણી સુવિધા પ્રમાણે આપણે જે આ કાજુને પલાળેલા એને પણ આમાં જ નાખી દઈશું. અને મેં 2 ટમેટાને આપણી જરૂરિયાત પ્રમાણે મેં 2 ટમેટાને કુકરમાં બાફી દીધા છે. જે કુકર ઠંડુ પડે છે અને પછી હું એની ગ્રેવી બનાવી લઈશ. ટમેટાને બાફેલા આપણે જો આમાં ઉપયોગ કરશું તો બહુ જ સરસ શાક થશે. અને મેં આમાં જ આ દહીં અને આ બંને મિક્સ કરી અને પછી એમાં ગરમ મસાલો ને બધું જ નાખી દઈશું. તો તમે જોઈ શકો છો. હવે તમે આમાં બધા ખડા મસાલા નાખીને પણ શાક કરી શકો છો, પરંતુ આજે હું ખડા મસાલાનો ઉપયોગ કર્યા વગર શાક કરીશ. અને એમાં હું પાઉંભાજીનો ગરમ મસાલો નાખીશ. તો મેં આને આવી રીતે ટમેટાને બાફી લીધા છે અને આને મેંદાને સાતળી અને હવે હું આને થોડું કચ્ચી ચાળું થશે એમાં ઉકળવા દઈશ. અને પછી એને મિક્સરમાં ઠરશે એટલે ચન કરી દઈશ. તો મેં આ ગેસ બંધ કરી દીધો છે. હવે એને ઠરવા દઈશ. હવે હું મલાઈ અને દહીં બંને મિક્સ કરી અને એમાં બધા જ મસાલા કરી. તો તમે જોઈ શકો છો આ મલાઈમાં જ હું આ 2 ટેબલસ્પૂન જેટલું દહીં નાખી દઈશ. અને હવે બધા જ એમાં મસાલા કરી દઈશ. આ મેં આપણી જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી દીધું છે. આ મેં આટલો ગરમ મસાલો નાખી દીધો છે, 1/2 ટીસ્પૂન જેટલો. તો તમે જોઈ શકો છો કે આપણે મેં બધો જ મસાલો નાખી દીધો છે દહીંમાં. દહીં અને મલાઈને મિક્સ કરી દીધું છે. અને આમાં આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે દૂધ અને આપણે જે ટમેટાને બાફી લીધા છે એની બંનેની ટમેટાને આ બંને વસ્તુ ઠરશે એટલે હું એની ગ્રેવી બનાવી દઈશ. અને આ અદરક છે, એમાં અદરક પણ હું નાખી દઈશ. તમને બીજી વાર ખડા મસાલા અને તમને ટમેટાની ગ્રેવી બધું જ કરીને બીજી વાર હું તમને જરૂરથી દેખાડીશ. આજે મેં સિમ્પલ સાદું લીધું છે. અને આ જીરું એને હું તેલમાં નાખીને સાતળીશ. તમે જોઈ શકો છો કે મેં 2 ટમેટા લીધેલા, એને બાફી લીધા છે. અને આ દૂધનું આપણે જે એનું આ ક્રીમ જેવું બનાવ્યું છે એને બંનેને હારે મિક્સ કરી અને હું ચન કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં જીરું નાખી દીધું છે. હવે આપણે 5 ચમચી જેટલો ચણાના લોટને, તો તમે જોઈ શકો છો આટલો મેં ચણાનો લોટ લીધો છે જેને હું આ મેં ઘી ને તેલ મિક્સ કરીને લીધું છે, જેને હું સાવ ધીમા તાપે સાતળી લઈશ. હવે આ મેં દહીંનું જે દહીં અને મલાઈ મિક્સ કરીને કરી રાખ્યું છે એ એમાં હું નાખી દઈશ. એટલે આમાં આપણે મલાઈનું પણ ઘી થશે એટલે એને મલાઈ અને એટલે આપણે ઉપર ઘી ને તેલ છૂટા પડશે ત્યાં સુધી એને આપણે સાતળી દઈશું. આપણે આમાં બધા જ મસાલા કરી દીધા છે. અને આમાં હવે હું 1 ટીસ્પૂન જેટલી સાકર પણ નાખીશ. અમે પંજાબી શાકમાં થોડીક સાકર નાખી છે, 1 ટીસ્પૂન જેટલી.
તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ ઘી અને તેલ છૂટું પડી ગયું છે. હવે જે આપણે આ ગ્રેવી કરેલી ટમેટાની એને નાખી દઈશું. ને હવે આપણે આને સાતળશું અને આમાં ઘી અને તેલ આપણે છૂટું પડવા દઈશું એને. મેં અત્યારે ફાસ્ટ ગેસ રાખ્યો છે, તમે એને ધીમા ગેસે જ થવા દઈશું. તો તમે જોઈ શકો છો મેં પનીરને પણ તેલ અને ઘી મિક્સ કરીને સાતરી લીધા છે. એટલે મેં એકદમ જ નથી કર્યું, પણ થોડુંક એને તેલમાં ઓલું કરી નાખ્યું છે. હવે હું આમાં બધું એકસાથે નાખી દઉં. તો તમે જોઈ શકો છો કે આપણે આમાં હવે તેલ જેવું છૂટું તેલ અને ઘી જે આપણે મિક્સ નાખ્યું છે, જે આમાં એનો ઉપયોગ કર્યો છે, એ ઉપર આવી ગયું છે. હજી હું એને 5-10 મિનિટ થવા દઈશ અને પછી એમાં આ બધા જ શાકભાજી નાખી દઈશ. તો તમે જુઓ તે ધીરે ધીરે ઉપર આપણું આવવા માંડ્યું છે. તો હવે હું એમાં હજી એને 5-1 મિનિટ થવા દઈશ અને પછી જો મેં તમે એને વટાણા બી નાખી દીધા છે અને આ જે આપણું તળેલું શાક હતું બધું જ એમાં નાખી દઉં છું. તો આપણું એકદમ સરસ હું એને ખદબદવા દઈશ અને પછી એને સર્વ કરીશ. જો તમે તેલ અને ઘી ઉપર આવવા માંડ્યા છે તો તમે જોઈ શકો છો આમાં બી આપણું તેલ ઉપર આવી ગયું છે અને આ શાક બહુ જ સરસ થયું છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ઘરેથી જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમને હવે એક દિવસ હું ખડા મસાલા સાથે પણ દેખાડી દઈશ, પણ તમારે જો ઇન્સ્ટન્ટ કરવું હોય તો બહુ જ ઇઝીલી થઈ જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.